નમસ્કાર દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરો અવર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆતમાં વાત કરવાની છે દાદાની સરકાર વિશેની. જી હા, રૂપાણી સરકાર આપણે બોલતા હતા, મોદી સરકાર, આનંદબેન પટેલની સરકાર, અલગ અલગ નામ તો આપણે દરેક લોકોએ આપ્યા હતા, પરંતુ તેની સાથે હવે આ દાદાની સરકાર સામે આવી છે. હવે દાદાની સરકાર પહેલાં વાત પણ એવી હતી કે હવે ક્યાંક નીતિન સરકાર પણ આવશે, રૂપાલા સરકાર, માંડવિયા સરકાર, જે રીતે ભાવની સરકાર, ઘણા બધી એવી બધી વાતો જોવા મળતી હતી. પરંતુ એ દરેક વાતોની વચ્ચે ભૂપેન્દ્ર પટેલનું નામ ઉપર અત્યારે તો મોહર લગાવવામાં આવી છે. એટલે જ તેમનું જે હુલામું નામ દાદા પણ છે, એટલે કે દાદાની સરકાર જે હવે રચી દેવામાં આવી છે 2022માં. ઘણા બધા જે સવાલો છે, મિશન 2022 અંતર્ગત ક્યાંક પાટીદારોને રીઝવવા માટે ફરી એકવાર અત્યારે તો આ માસ્ટર સ્ટ્રોક રમ્યા છે કે શું, કે ફરી એકવાર એની જ પરિસ્થિતિ સર્જાશે. 2017ની વાત કરીએ તો જે પાટીદાર અનામત આંદોલન 2015માં થયું હતું, તેને કારણે પાટીદારના વોટ પણ ઘણા બધા ઘટી ગયા હતા. અને બીજી બાજુ જે રીતે ક્યાંક અત્યારે નારાજ હોય તેવું પણ જોવા મળ્યું હતું. અને તેમને હવે ફરી એકવાર રાજી કરવા માટે આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો પાટીદાર સીએમ બન્યા છે તો હવે ડેપ્યુટી સીએમ તરીકે કોણ રહેશે? નીતિન પટેલ પણ ક્યાંક નારાજ હોય તેવી સૂત્રો તરફથી માહિતી સામે આવી હતી. પરંતુ નીતિન પટેલ દ્વારા પણ એમ કહેવામાં આવ્યું કે હું નારાજ નથી, જેને પણ જે અત્યારે તો પદ સોંપવામાં આવ્યું છે તેનાથી હું ખુશ છું. હવે કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાશે? મંત્રીમંડળમાં પણ ઘણા એવા ફેરફારની શક્યતાઓ વર્તાઈ રહી છે. આમ આદમી પાર્ટીની એન્ટ્રી, ટીએમસીની એન્ટ્રી, વિકાસની વાતો ઘણી બધી કરતા હતા. અને વિકાસની વાતોની વચ્ચે અત્યારે તો આ દાદાની સરકાર જે આવી છે તે હવે કેવા પ્રકારના કાર્યો કરશે? આ દરેક મુદ્દાઓ પર આપણે ચર્ચા વિચારણા કરીશું. આ દરેક મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે રાજેશભાઈ ઠાકર, કે જેઓ રાજકીય વિશ્લેષક છે, હર્ષવર્ધન પાંડે, કે જેઓ રાજકીય વિશ્લેષક છે, અને યોગેશભાઈ ચુડગર, કે જેઓ રાજકીય વિશ્લેષક છે. જે આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. રાજેશભાઈ, સૌથી પહેલાં હું આપની પાસે આવવા માંગીશ. ગુજરાતની રાજનીતિમાં આ વખતે પહેલી વાર નહીં, પહેલાં પણ આવું ઘણું બધું બન્યું હતું કે જ્યારે કોઈ પણ વ્યક્તિ એક્ઝામ આપવા જાય ને તો ત્યારે સિલેબસની અંદરથી જ અત્યારે તો સવાલ પૂછવો એ બહુ જરૂરી બની ગયો હતો. પરંતુ આ વખતે સિલેબસની બહાર, એટલે કે આઉટ ઓફ કોર્સ જ જે સવાલ પૂછવામાં આવે, અને તે સવાલ ઉપર અત્યારે તો વાત એ હતી કે સીએમ બનશે કોણ, અને તેમાં ભૂપેન્દ્ર પટેલનું નામ અત્યારે તો સામે આવ્યું હતું. એટલે તેમનું જે હુલામું નામ છે દાદા, અને દાદાની સરકાર જે અત્યારે તો રચાઈ ગઈ છે. પહેલાં વિકાસની વાત હતી, નરેન્દ્ર મોદીની સરકાર હતી ત્યારે એક વર્ડ ઉપર ઘણું બધું કાર્ય કરવામાં આવતું, વિકાસ 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 વિકાસ. ત્યારબાદ આનંદીબેન પટેલની વાત કરીએ, તેમાં અડીખમ ગુજરાત, અડીખમ વર્ડનો ઘણો બધો ઉપયોગ કરવામાં આવ્યો હતો કે ના હવે અડીખમ ગુજરાત રહેશે, અડીખમ ગુજરાત બનશે. અને ત્યારબાદ સંવેદનશીલ સરકાર, સંવેદનશીલ સરકારના સંવેદનશીલ રૂપાણીજીએ ઘણું બધું કાર્ય કર્યું તેવું પણ તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું. તો હવે દાદાની સરકારમાં શું એક વર્ડ આવશે કે જેનાથી અત્યારે તો મિશન 2022 એ સફળ થશે? તમે જે વાત કરી એ વિકાસ પછી આવ્યું ગતિશીલ ગુજરાત. ગતિશીલ ગુજરાતની ગતિ એટલી બધી ઝડપી થઈ ગઈ કે 5 વર્ષ પૂરા કરતા પહેલા એમણે એમનું જે અંતર કાપવાનું હતું આનંદીબેને કાપી લીધું અને એમને રાજીનામું આપવું પડ્યું. એટલે આનંદીબેનની રાજકીય અધોગતિ થઈ. ગુજરાતની ગતિ થઈ કે ના થઈ એ તો હજી રહસ્યમય પ્રશ્ન છે. એ પછી એમની જગ્યાએ વિજયભાઈ આવ્યા. વિજયભાઈએ કીધું સંવેદનશીલ સરકાર. હવે સંવેદનશીલ સરકારની જે બ્રાન્ડ હતી એમની સાથે જે અસંવેદનશીલ વર્તન કરવામાં આવ્યું અને વિજયભાઈને મામા બનાવી અને દાદાની સરકાર આવી. હવે તમે જયારે એમ કહો છો દાદાની સરકાર, તો અમદાવાદની અંદર દાદાની 2 પ્રકારની વ્યાખ્યા છે. પણ ભૂપેન્દ્રભાઈનું જે રીતનું કેરેક્ટર છે એ રીતે એમને ઉલામણા નામે એમના કોર્પોરેશનમાં ત્યારે પણ બધા એમને દાદા કહીને બોલાવતા. હવે પરીક્ષાઓના પેપર ફૂટી જાય છે ગુજરાતની સરકારમાં, પણ આ જે પેપર એક નીકળે છે એ ક્યારેય લીક નથી થતું. એટલે પત્રકારોમાં આઉટ ઓફ કોર્સ પણ હોય છે અને પેપર ક્યારેય લીક નથી થતું. એટલે આટલી જો તકેદારી પેલા વિદ્યાર્થીઓના પેપર નીકળે ત્યારે રાખતા હોય તો એમનું બિચારાઓનું ભવિષ્ય જે ભટકી જાય છે એ ભટકી ના જાય. બીજી વસ્તુ એ છે કે તમે જે કીધું એ કે હવે આ સરકારને શું નામ આપવામાં આવશે, તો પરિવર્તનશીલ સરકાર આને કહી શકાય. કારણ કે હજી તો 1 મહિનોય નથી થયો. વિજયભાઈ રૂપાણીએ ગુજરાતને નંબર 1 કઈ કઈ ક્ષેત્રની અંદર પહોંચાડ્યા એના હોર્ડિંગ
આખા ગુજરાતના 4 રસ્તે હજી પણ છે. હોર્ડિંગમાંનો ચહેરો જે છે એમને ઘેર મોકલી દેવામાં આવે છે, હોર્ડિંગ હજી એ 4 રસ્તે છે. એટલે સરકાર એમ કહેતી હતી કે વિજયભાઈ રૂપાણીનું જે કામ છે એ ખૂબ જ સરસ કામ છે, અને સંગઠન જે રિપોર્ટ આપતું હતું એ રિપોર્ટ એવું આપતું હતું કે વિજય રૂપાણીના નેતૃત્વની અંદર 2022 જીતવી એ થોડી મુશ્કેલ છે. એટલે 2 પ્રકારના રિપોર્ટ કાર્ડ છે. હવે પ્રજાએ કયા રિપોર્ટ કાર્ડ ઉપર વિશ્વાસ મૂકવો એ 2022માં ખબર પડશે. અને હવે ભૂપેન્દ્રભાઈ જે સ્થિતિની અંદર એમને મુખ્યમંત્રી બનાવી દેવામાં આવ્યા છે, વિજયભાઈ પણ નવા હતા, પણ વિજયભાઈ સિનિયરોની એક હરોળમાં કહેવાય, જ્યારે ભૂપેન્દ્રભાઈ સિનિયરોમાં પણ નવા છે, વહીવટમાં પણ નવા છે, અને આકસ્મિક રીતે એક્સિડેન્ટલ સીએમ એ બની ગયા છે. હવે એમણે સિનિયરોના ઈગોને સાચવવાનો છે, સંગઠનની અંદર જે સિનિયર છે એમની જે મહત્વ છે એને જાળવવાનું છે, અને એ સાથે સાથે જે પડકારો છે 2022ના સરકારની સામેના, એ પડકારોને પહોંચી વળવાનું છે. આ બધું જ જે કામ છે એ એમણે એક સાથે કરવાનું. પણ અત્યારે તો સૈનિકો વગરની સેના છે, સેનાપતિ છે પણ સૈનિકો એમના હાથ નીચે કોણ આવશે એ હજી પાછું ભવિષ્યના આધારમાં લટકી રહ્યું છે. અને મને એવું લાગે છે કે જેમને મુખ્યમંત્રી બનાવવાના હતા એમને જ જો મુખ્યમંત્રીની શપથ લેવાની હોય અને 1 કલાક પહેલા સમાચાર મળતા હોય તો એવા મુખ્યમંત્રીને એમના મંત્રીઓ કોણ હશે એનો પણ જે સમાચાર છે એવી જ રીતે આપવામાં આવશે, અને એમને હા કહેવા સિવાય કોઈ રસ્તો નહીં હોય, કારણ કે ના કહેવાની જગ્યા છે નહીં. એટલે ભલે આપણે કહીએ કે દાદાની સરકાર, પણ જે પરદાદાઓ બેઠા છે દિલ્હીમાં, હકીકતમાં તો આ એમની સરકાર છે, આ કઠપૂતળી સરકાર છે. સવાલ એ છે કે કોઈ પણ પક્ષ હોય, ભાજપ હોય, કોંગ્રેસ હોય કે ત્રીજો પક્ષ હોય, એમને કોને નેતૃત્વ સોંપવું, એમના સંગઠનમાં કોને નેતા બનાવવા એમનો અબાધિત અધિકાર છે. પણ જ્યારે આપણે લોકતંત્રની વાત કરતા હોઈએ ત્યારે એક પારદર્શક રીતે આ વરણીઓ જો થતી હોય, પહેલા મને યાદ છે જે સિનિયર પત્રકારો છે એમને ખબર છે કે એમના એક સૂત્રો હતા, જે ભારતીય જનતા પાર્ટી કવર કરતો હોય તો એની પાસે એના એક સૂત્ર હોય, કોંગ્રેસને કવર કરતો એની પાસે એમના એક સૂત્ર હોય, અને એના દ્વારા ક્યાંક ને ક્યાંકથી માહિતી મળતી. પણ હવે એ રીતે કામ થઈ રહ્યું છે કે ગુજરાતના અધ્યક્ષ છે CR પાટીલ, એમને પણ ક્યારે ખબર પડી હશે કે કોણ નામ છે એ આપણે નથી જાણતા. એટલે એક કે બે જણા જ આખું જે કુંડળીમાં ગોળ ભાગતા હોય છે, ને એના કારણે એવું બને છે કે ધારાસભ્યોને જ્યારે નામ જાહેર થયું ત્યારે નરેન્દ્રસિંહ તોમરે 2 વાર કહેવું પડ્યું કે હાથ ઊંચા કરી એમને સમર્થન કરવા. એટલે લોકો એટલા કાં તો સુખદ આઘાતની અંદર હતા કે કાર્યકર્તાને મુખ્યમંત્રી બનાવી દીધો, કાં તો દુઃખદ આઘાતની અંદર હતા કે શું રિએક્ટ કરવું એમને ના ખબર પડી. આ સ્થિતિની અંદર હવે નેતૃત્વ એમણે બદલ્યું છે. હવે નેતૃત્વનો લાભ મળે છે કે ગેરલાભ થાય છે. બીજી તમે વાત કરી ડેપ્યુટી સીએમ હશે કે કેમ હોય, તો હું કાલે પણ કહેતો હતો કે નીતિનભાઈ સીએમ છે નહીં, અને નીતિનભાઈ કરતા જો જુનિયર વ્યક્તિને મૂકવામાં આવશે મુખ્યમંત્રી તરીકે તો એમના હાથ નીચે નાયબ મુખ્યમંત્રી તરીકે રહેવું એ મને નથી લાગતું કે એમના માટે સન્માનજનક સોદો હોય. પછી એમનો વ્યક્તિગત નિર્ણય છે કે એમના 32 મણકા ઘેર મૂકી અને પાર્ટીનો જે આદેશ છે આદેશ પ્રમાણે સમર્પિત કાર્યકર્તા તરીકે ભૂપેન્દ્રભાઈના હાથ નીચે પણ નાયબ મુખ્યમંત્રી રહેવું કે નહીં રહેવું એ એમનો સ્વતંત્ર નિર્ણય છે. પણ મને એવું લાગે છે કે એ એમના માટે સન્માનજનક સોદો નથી. એટલે વિજયભાઈની વિદાયની સાથે સાથે સિનિયરોની વિદાયનો પણ આ એક આખો ડિઝાઇન તૈયાર થઈ છે, જે ડિઝાઇનની અંદર ભૂપેન્દ્રસિંહ ચુડાસમા છે, નીતિનભાઈ છે, એ સિવાય ઈશ્વરભાઈ છે, એ સિવાય લગભગ 6 એવા મંત્રીઓ છે કે જેમની વય વધી ગઈ છે. એ સિવાય 3 કે 4 મંત્રીઓ છે કે જેમના પરફોર્મન્સ ઉપર ડાઉટ છે. એટલે જે જૂનું મંત્રીમંડળ છે એમાં જે વાત ચાલે છે એમાં લગભગ 8 થી 12 એટલા મુખ્યમંત્રીઓનું રીસફલ થાય એવી શક્યતાઓ હું જોઈ રહ્યો છું. બિલકુલ. અત્યારે સવાલ ઘણા બધા છે કે હવે જે દાદાની સરકાર જે હવે બની છે તેમાં હવે કેવા કાર્યો કરવામાં આવશે. हर्षवर्धन जी, पहली बार विधायक बने भूपेंद्र पटेल गुजरात के 5वें पाटीदार सीएम बन चुके हैं। क्या हम ये कह सकते हैं कि नाराज पाटीदारों को मनाने के लिए मोदी और शाह ने ये दाव चलाए? क्योंकि मिशन 2022 को लेकर चुनौतियां बहुत सारी है और पाटीदार को मनाना बहुत ही ज़रूरी था, इसीलिए भूपेंद्र पटेल को पाटीदार सीएम घोषित किया गया, ऐसा हम कह सकते हैं?
बिल्कुल, क्योंकि आप देखें गुजरात की पॉलिटिक्स को अगर करीब से देखें आप, तो साफ तौर पर उसमें जो है पाटीदार समाज का बहुत बड़ा रोल रहा है। आनंदीबेन पटेल के बाद उम्मीद थी किसी पाटीदार को ही यहाँ पर कमान सौंपी जाएगी, लेकिन हम देखें ऐसा हो नहीं पाया, क्योंकि मोदी और शाह जो है अपने तरीके से जो है वहां पर चीजों को देख रहे थे। लेकिन यज्ञ भाई यहाँ पर मैं आपको बता दूं कि ये रूपाणी को हटाने की जो स्क्रिप्ट थी ये पिछले साल दिसंबर में ही तैयार हो गई थी। कोविड की दूसरी लहर के बाद जो है चीजें बदली और इसी बार जो है जून के आसपास जो खोडल धाम है, पाटीदार समाज की कुल देवी का जो मंदिर है, वहां पर लेउआ और कड़वा जो पटेल की कम्युनिटी है, इन दोनों की आपस में बैठक होती है। वहीं पर ये डिसाइड कर किया जाता है। नरेश पटेल जो कि ट्रस्ट के अध्यक्ष हैं, वो ये कहते हैं कि साहब यहाँ पर अभी हमें पाटीदार को हुई सीएम जो है वो बनाने की दिशा में जो है बढ़ना होगा, नहीं तो हमें कोई और ऑप्शन खोजना पड़ेगा। और मैं आपको बता दूं कि सूरत में भी जिस तरीके से आम आदमी पार्टी की सक्रियता बढ़ रही है, उसे देखते हुए भी भारतीय जनता पार्टी ने ये बहुत पहले से ही इनको हटाने का यहाँ पर रिस्क लिया है। एक तरह से कह सकते हैं थोड़ा बहुत लेट करते तो शायद यहाँ पर मुश्किल हो सकती थी, क्योंकि यज्ञ भाई पिछले बार भी देखें आप, पिछले बार भी भारतीय जनता पार्टी 99 पे अटक गई थी। दावे किए जा रहे थे कि 150 120 से ऊपर जाएंगे, लेकिन नहीं ले पाए। 180 सीटें हैं यहाँ पे, लेकिन नहीं ला पाई भारतीय जनता पार्टी। तो कहीं ना कहीं मोदी फैक्टर वहां पर काम किया। और मेरा तो ऐसा कहना है कि अहमदाबाद है, सूरत है, बड़ोदरा है, जितना भी अर्बन एरिया है, यहाँ पर अगर नरेंद्र मोदी अपना रैलियां नहीं करते, उनका मैजिक नहीं चलता, तो शायद भारतीय जनता पार्टी बहुत बुरे दौर में जाती। पिछले 22 वर्ष की राजनीति को अगर हम देखें गुजरात के अंदर, तो ये पहला मौका है जब 2017 में भारतीय जनता पार्टी 100 से नीचे आई है। तो कहीं ना कहीं यहाँ पर दादा के सामने बहुत बड़ी चुनौतियां हैं। वो एक नाइट वॉचमैन के तौर पर उतारे गए हैं। उन्हें अपना विकेट भी बचाना है, बैट्समैन को बैटिंग भी करानी है, बॉलरों को बॉलिंग भी करानी है, और साथ में सबसे बड़ी बात जो दिल्ली को साधना है, क्योंकि मोदी और शाह को पता है कि चलना तो हम ही है और हमारे इशारों पर ही इनको काम करना है। तो कहीं ना कहीं एक तरह से यही सब बिसात बिछाई जा रही है 2022 को लेके, क्योंकि गुजरात और आपका उत्तर प्रदेश दो एक ऐसे राज्य हैं जिनका मोदी से बहुत लगाव है, क्योंकि गृह राज्य गुजरात है और आपका यूपी है। यहाँ पर अगर पार्टी अच्छा करेगी तो 2024 में बेशक पार्टी की स्थिति जो है वो अच्छी जा सकती है। ये भी है कि दादा ऑलराउंडर नहीं है अभी, वो अभी नए हैं। वो बात अलग है, हर किसी के बारे में अपना अपना परसेप्शन है। हम देखें पिछले 2014 के बाद से बीजेपी ने जिस तरह की लीडरशिप को यहाँ पर उतारा है, मैं गुजरात की बात नहीं कर रहा हूँ, आप देखिए मनोहर लाल खट्टर, इससे पहले कहा कि वो संघ के प्रचारक थे, वो काम नहीं कर रहे थे, लेकिन वो आपको दूसरी बार ले आते हैं। देवेंद्र फडणवीस, इनको कोई नहीं जानता था। खुद नरेंद्र भाई मोदी जब 2001 में सीएम बने, तो उससे पहले क्या थे? उससे पहले ना उन्होंने कभी चुनाव लड़ा, ना वो एमएलए थे, ना वो एमपी वगैरह, तो अभी बाद ही बने 2014 में जो है। तो लेकिन ये हमारा एक परसेप्शन हो सकता है, लेकिन पार्टी की सोच जो है वो अलग है। पार्टी जो है थोड़ा बदलाव करना चाहती है, वो नए चेहरों को जो है वो मौका देना चाहती है। और कहीं ना कहीं मैं राजेश भाई की बात से यहाँ पर सहमत हूँ। अब वो समय थोड़ा आ गया है जब सीनियर लीडर्स को जो है वो थोड़ा सा जाने के लिए कहा जाएगा कुछ समय के बाद, और ये नई लीडरशिप जो है दादा की तरह जो है इनको लाके थोड़ा प्रमोट करने की कोशिश जो है की जाएगी। યોગેશ ભાઈ, 2022 મિશન 2022 થી છેલ્લા ઘણા સમયથી આપણે ચર્ચા વિચારણા કરતા હતા કે શું થશે, કેવી રીતે થશે, કેવી રીતની પરિસ્થિતિ સર્જાશે. દાદાની સરકાર તો અત્યારે હાલ ગુજરાતમાં બની ગઈ છે. પડકારો કયા કયા હોઈ શકે છે મિશન 2022 અંતર્ગત? 2022ની ચૂંટણી જીતવાનું ભારતીય જનતા પાર્ટી માટે મુશ્કેલ તો છે જ. 2017માં 99 સુધી પહોંચતા પહોંચતા તો હાંફી ગયા હતા. એ વખતે એક પાટીદાર ફેક્ટર વચ્ચે નડે એવું હતું, એ વાત સાચી. પણ અત્યારે કેટલા બધા પાટીદાર સિવાયના મેજર ફેક્ટરો છે જે પડકાર બનીને સામે ઉભા રહ્યા છે. કોવિડને હેન્ડલ કરવામાં સરકારે જે જાતનો રવૈયો અજમાયો, પહેલી લહેર ગણો, બીજી લહેર ગણો અને હવે આવવાની છે ત્રીજી લહેર, આ બધામાં સરકારે પોતે જે કામગીરી બતાવી એનાથી પ્રજામાં ભયંકર રોષ છે. અને જેમણે જેમણે પોતાના સ્વજનો ગુમાયા છે એ તો કોઈ રીતે ભૂલી ના શકે. હા, તમે રામ મંદિરની વાત કરી, સર્જિકલ સ્ટ્રાઇકની વાત કરી, એની સાથે સીધો કોઈ આપણને અસર નહોતી થતી. પણ આ અત્યારે જે મતદારો છે એમને સીધી અસર એ થાય છે કે એમણે એમના પોતાના સ્વજનો ગુમાયા છે. અને એ શેના લીધે? ઓક્સિજન ના મળે, રેમડેસિવિર ના મળે. 108માં જાઓ તો જ હોસ્પિટલમાં તમને એડમિટ કરવામાં આવે. આ બધી મૂર્ખામી ભર્યા નિર્ણયો, એના લીધે કેટલા લોકોના જાન ગયા છે. અને સરકાર તો સરકાર છે,
એ એક નાના ઓફિસરનો આવો 108નો છબરડો ચલાવી લે, કશું કહી ના શકે, તો એ સરકારને લોકો ભૂલી નહીં જાય. રેમડેસિવિર માટે લોકો 12,000 15,000 ખર્ચતા હતા. ત્યારે અમારા પાટીલ ભાવ 5,000 રેમડેસિવિર લઈને સુરત દોડે છે અને તે આ બધાને વેચે છે. ત્યારે સીએમ ને પૂછવામાં આવે કે આ આવ્યા ક્યાંથી, ત્યારે સીએમ એવું કહેવું પડે કે મને ખબર નથી, સીઆર ને પૂછો. આ કઈ જાતના ચીફ મિનિસ્ટર? તમે એમ કહી શકો કે ભાઈ હું એની માહિતી મેળવીશ, પણ મને ખબર નથી નો અર્થ એવો થયો કે એમનું કઈ ઉપજતું નથી, અને આના કારણે પાટીલને પછીથી સુપર સીએમ કહેવામાં આવ્યા. એટલે આ બધા પડકારો પ્રજાને નડ્યા છે. શિક્ષણની વાત કરો, શિક્ષણમાં 12મા ધોરણની પરીક્ષા લેવા માટે તારીખો જાહેર થઈ ગઈ, વિદ્યાર્થીઓ તૈયાર થઈ ગયા કે ચલો વાંચવા માંડો, હવે પરીક્ષા આવે છે, પહેલું પેપર આ છે, બીજું પેપર આ છે. ત્યાં તો બીજે દાડે સવારે એકદમ એજ્યુકેશન મિનિસ્ટર ડિક્લેર કરે છે, કારણ કે દિલ્હીથી મેસેજ આવ્યો, સંદેશ આયા હે, સંદેશ આયા હે, એમ કરીને કે હવે પરીક્ષા નહીં લેવાય, માસ પ્રમોશન. આ કઈ જાતના શિક્ષણ મંત્રી? તમને પહેલાથી ખ્યાલ નથી આવતો કે આ કોરોના બહુ અત્યારે ભયંકર પરિસ્થિતિમાં છે, તો એક્ઝામ ના લેવાય? એ જ રીતે હાઈકોર્ટના ફટકારો શિક્ષણ બાબતે કેટલા બધા લગાવાયા. ફીની વાત હોય, ખાનગી શાળાઓની વાત હોય, આ બધા વાલી મંડળોથી માંડીને બીજા બધાએ જે કે પ્રશ્નો રજૂ કર્યા એ હજુ લોકો ભૂલ્યા નથી. કોરોનામાં બેકારી વધી, લોકોની આવક ઘટી અને મોંઘવારી એક બાજુ એટલી બધી વધતી ગઈ, તો લોકોને સવારે શું ખાવું ને સાંજે શું ખાવું ના પ્રશ્નો હોય. ત્યાં અત્યારે 5 વર્ષની ઉજવણીના તાયફા કરવામાં આવે 9 દિવસના, અને યજ્ઞભાઈ આ 5 વર્ષ તો થયા જ નહોતા. એક ગયા ટર્મનું ને 4 આ ટર્મના, એટલે 1 + 4 5, આખી ટર્મ તમે પૂરી કરી નથી, તો આ શેની ઉજવણી કરો છો? અને એમાં જન આશીર્વાદ યાત્રા કાઢી. મને બહુ મજા આવી જન આશીર્વાદ શબ્દ સાંભળીને, કારણ કે ભારતીય જનતા પાર્ટી પાસે આવા બધા વિશેષણો અને આવા સરસ શબ્દોની તો એક મજાની ડિક્શનરી છે કે બધું જાત જાતનું આવે છે. તો એ પ્રજા વચ્ચે ગયા ત્યારે પ્રજાએ એમને કોઈ પણ રીતે આવકાર નથી આપ્યો. હા, તમારે આશીર્વાદ કોના લેવાના હતા? કે જે લોકોને કોવિડમાં ઘણું નુકસાન થયું છે, ઘણી બધી મુશ્કેલીઓ થઈ છે, સરકારી હોસ્પિટલમાં બેડ ના મળવાને કારણે પ્રાઇવેટ હોસ્પિટલમાં ગયા ને લાખો રૂપિયા ખર્ચવા પડ્યા છે. એ હોસ્પિટલોએ જે લૂંટ ચલાવી, એ લૂંટના ભોગ બન્યા એ લોકો. ત્યારે સરકાર અથવા તો કોઈ કેસરી પટ્ટાવાળા, કોઈ ભાજપ વાળા ક્યાંય દેખાયા નહીં. હાજી, આમાં એક સવાલ એ પણ કે પાટીદાર પાવર અત્યારે તો આ યુઝ કરવામાં આવ્યું છે. આમ આદમી પાર્ટી અત્યારે તો એન્ટર થઈ ગઈ છે, જે આપણે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હતી અને તેમાં પણ આમ આદમી પાર્ટી પાટીદારોના પાવરના કારણે અત્યારે તો આગળ આવી છે. એટલે આ પાટીદાર પાવર ચલાવ્યો છે માત્ર મિશન 2022 અનુલક્ષીને, તેવું લાગી રહ્યું છે આમાં તો. યજ્ઞભાઈ આપની વાત સાચી છે કે પાટીદાર પાવર એક બહુ મોટું ફેક્ટર થઈ ગયું હતું. નરેશ પટેલે જ્યારે હુંકાર કર્યો અને સુરતમાં 27 સીટો આપ પાર્ટી લઈ જાય છે, અને એ આપ પાર્ટી જે 27 સીટો લઈ જાય છે પાટીદાર ક્ષેત્રમાંથી જ લઈ જાય છે, સૌરાષ્ટ્રના જે પાટીદારો ત્યાં છે. અને એ મારા હિસાબે તો એવું છે કે એમાં કોંગ્રેસની ભયંકર ભૂલ હતી, માટે આ 27 સીટો આવી. આપ પાર્ટી માટે લોકોને પ્રેમ હતો, અથવા તો એના પરફોર્મન્સથી ખુશ હતા, અથવા તો જે ચૂંટાયા છે બહુ લોકપ્રિય હતા, એવું તો કશું હતું નહીં. પણ તેમ છતાં 2022માં પાટીદાર ફેક્ટર અને આપ ફેક્ટર બંને બહુ જ અસર કરવાનું છે. અને આજે ભૂપેન્દ્રભાઈ પટેલને કડવા પટેલ તરીકે પસંદ કરવામાં આવ્યા છે, એમાં આ પાટીદારોને થોડી સાંત્વના આપવા માટે જ કરવામાં આવ્યું છે એવું અત્યારે ચોક્કસપણે કહી શકાય. અને હવે જે પડકારો આવ્યા છે એમાં નવું મંત્રીમંડળની રચના કરવામાં, અગાઉ જે મારા મિત્રોએ કહ્યું એ પ્રમાણે ભૂપેન્દ્રભાઈ નવા સવા છે, એ વાત સાચી. એમની આ ધારાસભ્ય તરીકેની પહેલી ટર્મ છે. એમનો વહીવટી અનુભવ છે એ કોર્પોરેશન અને ઔડા પૂરતો સીમિત છે, પણ આખા દેશનું જ્યારે આખા ગુજરાતનું સંચાલન કરવાનું હોય ત્યારે એક પ્રશ્ન જુદો હોય. છતાં એમણે શરૂઆતમાં જ એક બહુ જ સરસ સંવેદના બતાડી કે જામનગરમાં જે કંઈ અત્યારે ભારે વરસાદ પડ્યો ને ત્યાં મુશ્કેલી થઈ, ત્યાંના કલેક્ટર જોડે સીધી વાત કરીને એમણે સૂચનાઓ આપી
એટલે આજે તો મારે બપોરે શપથ લેવાના છે, મને ક્યાં ટાઈમ છે, એને બદલે એ પોતે કામ કરવામાં લાગી ગયા. એવા આ નિપુણ રાજકારણી આપણને મળ્યા છે. હવે એમને પ્રધાનમંડળ કેવું મળે છે અને કેવી કામગીરી બજાવે છે એ 2 દિવસમાં આપણને ખબર પડશે. પ્રધાનમંડળ ઉપરથી વાત અત્યારે સામે આવી છે. રાજેશભાઈ, મંત્રીમંડળમાં ઘણો મોટો ફેરફાર થઈ શકે છે. ક્યાંક જે ખાતું સોંપ્યું હતું તે પણ હવે બદલાઈ જાય તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે અને તેને કારણે પણ નારાજગીનો દોર આવી શકે છે. શું મંતવ્ય આપનું? સાચી વાત છે. એટલે જેના ખાતાઓ છે રિસફલ થશે, જે મંત્રીઓ છે એની અંદર પણ રિસફલ થશે, જિલ્લાઓના પ્રતિનિધિત્વ છે એને ધ્યાનમાં લેવાશે, સમાજના સમીકરણ છે, કારણ કે તમે પાટીદાર મુખ્યમંત્રી આપ્યો તો ખાલી એક સમાજ ઉપર પાર્ટી ચાલતી નથી, એની સામે તમારે ઓબીસી સમાજને સાચવવો પડશે, આદિવાસીને સાચવવા પડશે, એસસી એસટીને સાચવવા પડશે. કારણ કે જ્યારે તમે એક જ તરફની તમારી છાપ બની જાય, જ્યારે કે ભારતીય જનતા પાર્ટી એટલે પટેલોની પાર્ટી, જેમ પહેલા હતું કે અર્બન પાર્ટી અને બ્રાહ્મણ વાણિયાની પાર્ટી, એના કારણે બીજા વોટ એમને નતા મળતા. એવી જ જો એક ઇમેજ બંધાઈ જાય કે આ પટેલો ઉપરના કારણે એમનું બ્લેકમેલિંગ થાય છે ને દબાણની અંદર શાસકો બનાવે છે, તો ઓબીસી જે છે એ ઓટોમેટિક ભારતીય જનતા પાર્ટીથી વિરુદ્ધમાં જાય. એટલા જ માટે કેન્દ્ર સરકારે ઓબીસીઓને સાચવવા માટે આખું એક રિસફલ કર્યું એમના કેન્દ્રના મંત્રીમંડળમાં. એ રીતે અહીંયા પણ દાખલા તરીકે નાયબ મુખ્યમંત્રી આપે તે ઓબીસી કે એસસી એસટી માંથી આપશે. પ્રધાનમંડળ છે એની અંદર પણ એવું ધ્યાન રાખવામાં આવશે કે આ સમાજોને પ્રતિનિધિત્વ મળે. પણ મોટામાં મોટો પ્રશ્ન એ છે કે આ બધું થયા પછી આનંદીબેનને બદલીને વિજયભાઈને લાયા, એમને લાયા પછી 99 સીટ ઉપર સુધી તમે આવી ગયા. હવે ભૂપેન્દ્રભાઈને લાયા છો, તો ભૂપેન્દ્રભાઈની અંદર એવું કયું કરિશ્માઈ વ્યક્તિત્વ છે કે એમની એવી કઈ આવડત ભારતીય જનતા પાર્ટી, એ તો નીવડે ખબર પડશે. આપણે અત્યારે એમની આલોચના નહીં કરવી જોઈએ, કારણ કે હજી તેમની કામગીરી આપણે જોઈ જ નથી. પણ ભારતીય જનતા પાર્ટી એમનામાં શું જોયું છે, એવું કયું કરિશ્મા કે એમનો જે 150 નો ટાર્ગેટ હોય કે 120 નો ટાર્ગેટ હોય એ વિજયભાઈ કરતા ભૂપેન્દ્રભાઈ સુપેરે પાર પાડે. માત્ર પાટીદાર ફેક્ટરથી, પાટીદાર ફેક્ટર કામ કરતું હશે એનાથી વાંધો નથી મને. કેશુભાઈ પટેલને હટાવી નરેન્દ્રભાઈ આયા તો પાટીદાર વોટ તો મેનેજ થયા જ હતા. આનંદીબેનને ઉતારી દીધા અને પાટીદારોનો સૌથી વધારે રોષ એ વખત ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં હતો. જે થતા પાટીદાર વોટ મેનેજ થયા હતા, સત્તા નથી જતી રહી. એટલે પાટીદારો જે છે એ આઉટ પેલું ભારતીય જનતા પાર્ટીથી બિલકુલ વિમુખ થઈને કોંગ્રેસ બાજુ જતા રહે, કારણ કે એમને કોંગ્રેસથી એલર્જી રહી છે. અને હાર્દિક પટેલને કોંગ્રેસે લીધા છે, પણ એ જે બ્રાન્ડ હતી હાર્દિક પટેલની એનો કોંગ્રેસ ઉપયોગ ના કર્યો, ધીરે ધીરે બ્રાન્ડ હવે ઘસાઈ ગઈ. એટલે કોંગ્રેસ જો ઓબીસી કાર્ડ ચાલશે આની વિરુદ્ધમાં, તો ફરી પાછું જે માધવસિંહ સોલંકી યુગ હતો એ જાતિવાદી રાજકારણ આપણે ગુજરાતની અંદર જોઈશું. એટલે જે વસુધૈવ કુટુંબકમની વાત કરનારા, જે હિન્દુઓની વાત કરનારા લોકો પણ હિન્દુઓની અંદર પણ હવે જાતિવાદ લાવી અને એક રાજનીતિ કરી રહ્યા છે, જે રાજ્ય માટે ને દેશ માટે. કારણ કે આઝાદીના આટલા બધા વર્ષ પછી પણ આપણે આ કુંડાળાની અંદર બહાર નથી નીકળી શક્યા. આપણે પરફોર્મન્સના બેઝ ઉપર, આપણે સ્કિલના બેઝ ઉપર, આપણે ગુણવત્તાના બેઝ ઉપર, વહીવટી કુશળતાના બેઝ ઉપર, પ્રામાણિકતાના બેઝ ઉપર, વફાદારીના બેઝ ઉપર, પાર્ટી સાથેની સમર્પિતતાના બેઝ ઉપર જો માણસોને પસંદ ના કરતા હોઈએ, આપણે દેશના પ્રથમ નાગરિકને જ્યારે સિલેક્ટ કર્યા કોવિંદજીને, ત્યારે પણ એ દલિત છે એ વાત આગળ મૂકી. એટલે જે તે વ્યક્તિને પણ અન્યાય થાય છે, ભૂપેન્દ્રભાઈની લાયકાતને પણ અન્યાય. જ્યારે તમે એમ કહો પાટીદાર હોવાના કારણે ભૂપેન્દ્રભાઈને મૂક્યા છે, ત્યારે જે વ્યક્તિ છે એની ક્ષમતા છે એના ઉપર પણ પ્રશ્નાર્થ થાય છે. એટલે સવાલ એ છે કે હવે મંત્રીમંડળ કેવું બને છે, એમાં ભૂપેન્દ્રભાઈનો પોતાનો રોલ કેટલો રહે છે, એ મંત્રીઓની સાથે કેટલું કામ કરી શકે છે, એમનું વિઝન શું છે, એ આવનારા દિવસોની ખબર પડશે. એટલે હાલ ભૂપેન્દ્રભાઈ વિશે આપણે કોઈ આલોચના કરવી કે કોઈ પ્રિડિક્શન કરવું કે કોઈ એમની વ્યક્તિગત કલ્પનાઓ કરવી, એમના વ્યક્તિત્વ સાથે અન્યાય કહેવાશે. બિલકુલ, અત્યારની જે પરિસ્થિતિ છે ને તેમાં હવે કેવા प्रकार परिस्थिति सर्जाશે તેને લઈને सवाल यथावत है। हर्षवर्धन जी, आखिर में आपके पास आना चाहूँगा, जिस तरीके से अगर हम गुजरात की राजनीति की बात करें, अगर हम दादा की सरकार अभी तो बनी है, उन्होंने कोई भी अभी काम नहीं किया है, गुजरात की राजनीति किस रास्ते आके जा रही है वो भी अभी बताना बहुत ही मुश्किल है। क्या 2022 मिशन 2022 जो मोदी जी का एक स्वप्न है, क्या उसको और उसके साथ जो भी कार्य अभी तक रह चुके हैं, क्योंकि पाटीदार हो और ओबीसी फैक्टर हो, कोई भी फैक्टर हो, उस सबको अभी मनाना बाकी है,
क्या मिशन 2022 को दादा की सरकार आगे ले जाएगी, क्योंकि चुनौतियां बहुत सारी है। देखिए, चुनौतियां तो बहुत सारी हैं। किसान और मजदूरों की हालत खराब है। बेरोजगारी का एक बहुत बड़ा संकट जो है गुजरात के अंदर देखने को मिला है, क्योंकि आप देखें कि रूपाणी सरकार में पिछले 2 साल में बहुत कम वैकेंसियां निकली हैं और वैकेंसी आपकी है नहीं। इसके अलावा पाटीदार समाज अलग से आपका नाराज है। तो कई तरह के वहां पे समीकरण है। आपको आदिवासियों को भी साधना होगा, लेवा पटेल को अगर लेके आए तो साहब कड़वा पटेल को भी साधना है। इसी तरह से आपने देखा कि केंद्र में पुरुषोत्तम रूपाला आए, मनसुख मंडाविया आए, उसके बाद भी जो है पटेल समाज जो है वो पाटीदारों के अंदर नाराजगी देखी गई है। तो ये बहुत सारे समीकरण हैं। अब बहुत कुछ मंत्रिमंडल विस्तार पे भी निर्भर करेगा। अभी जब शपथ ग्रहण वगैरह होगा, कौन से चेहरे आते हैं, तो हर समाज के चेहरों का अगर प्रतिनिधित्व होगा तब आप सबका साथ सबका विकास कर सकते हैं। नहीं तो फिर अगर आप पटेलों के साथ ही जाएंगे तो फिर दूसरी कम्युनिटी नाराज हो जाएगी। तो ये सारे समीकरण है, देखना होगा। अभी नाइट वॉचमैन है, फिलहाल बैटिंग करनी है, 1 साल तो करनी है। क्या पता ये भी संभावना लग रही है कि भाई की यूपी और उत्तराखंड और गोवा के साथ साथ ही गुजरात का चुनाव भी करा दिया जाए पहली बार एक साथ। ઘણા બધા છે, દાદાની સરકાર બની ગઈ છે। દાદાની સરકાર હવે કેવા પ્રકારના કાર્યો કરે છે, કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે, અને મિશન 2022 અંતર્ગત ઘણી બધી ચર્ચા વિચારણાઓ જોવા મળતી હોય છે, ને તેમાં હવે કેવી રીતે હવે આગળ વધે છે તે તો હવે જોવાનું જ, કારણ કે પાટીદાર પાવની સાથે સાથે અત્યારે દરેક જાતીય જે કહેવાય કે અત્યારે જાતીય સમીકરણો જોવા પણ પડતા હોય છે। મંત્રીમંડળમાં કેવા પ્રકારના ફેરફાર થાય છે, નાયબ મુખ્યપ્રધાન તરીકે કોને હવે બેસાડવામાં આવે છે કે પછી 2 નાયબ મુખ્યપ્રધાન બને છે, સવાલ ઘણા બધા છે। સવાલની વચ્ચે હવે જોવાનું રહ્યું કે હવે દિલ્હી હાઈકમાન્ડ દ્વારા કેવા પ્રકારના મહત્વના નિર્ણયો લેવામાં આવે છે અને દાદાની સરકાર હવે કેવા પ્રકારની કાર્ય કરશે તે તો હવે જોવાનું જ રહ્યું। તેની સાથે રાજેશભાઈ, હર્ષવર્ધનજી અને યોગેશભાઈ, આપ ત્રણનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે। તો આજની આ વિશેષ રજૂઆતમાં બસ આટલું જ આપશો। નમસ્કાર।